એ માટે હું ધન્યવાદ કહેવા માંગીશ. અમે 09 બધા જે બોલ્યા તો પર્ટિક્યુલર બ્રાન્ચ કે પર્ટિક્યુલર સર વિશે બોલ્યા. હું અત્યારે જે 09 બેચ છે અત્યારે આખી આપણી બેચ છે એના વિશે કહેવા માંગુ છું. મને ગર્વ છે કે હું 09 બેચનો એક સ્ટુડન્ટ છું. કારણ કે આખી કોલેજમાં આવતા સમયમાં કે નહીં પાસમાં એવી કોઈ બેચ નહીં હોય કે જે બીજી પોતાની બેચ સાથે કનેક્શન ધરાવે છે છતાં બીજી 3 બેચ સાથે કનેક્શન ધરાવે છે. એટલે કે 08 સાથે પણ ધરાવે છે, 10 સાથે પણ ધરાવે છે, 11 સાથે પણ ધરાવે છે. એટલે એવી કોઈ બેચ નહીં આવે 09 જેવી કે જે 3 બેચ સાથે કનેક્શન ધરાવે કે 09 બેચ જેવી મને ગર્વ થાય છે. બીજી એક વાત છે કે જ્યારે મેં 09 બેચમાં એડમિશન લીધું ત્યારે G2 વાળા કંપનીએ શું નક્કી કર્યું હતું કે 09 ની બેચ આવે એમાં જ આપણે અખતરા કરવા. કોલેજ વાળાને એવું કીધું કે 09 બેચ સાથે આપણે અખતરા કરીએ. થર્ડ સેમમાં ફરી 80-80 રૂલ ચેન્જ થયા. ઇવન 5th સેમમાં તો કે પ્રોજેક્ટનું નવું કંઈક આવ્યું અને પાછું એમાં ઓછું હતું કે 6th સેમમાં કે CPPનો સબ્જેક્ટ એક્સ્ટ્રા એડ કરા. પછી અમે એવું વિચાર્યું કે સારું 09 પર જ કંઈ બધું આવે છે, 08માં કંઈ નથી, 10માં ખબર નહીં આવશે કે નહીં, તો કે 09 પર જ કેમ આવે. પછી અમે એનો પોઝિટિવ મિનિંગ કાઢ્યો કે 09 બેચમાં આવડત છે એ જે પણ કરે છે ઓબ્ઝર્વ કરવાની ટેકનિક છે, આવડત છે, એટલા માટે જ આપણે અખતરો કરી રહ્યા છે. મને 09 બેચ તરીકે ગર્વ છે. અત્યારે હું જ્યારે નાનો હતો ત્યારે બધા ગુડબાય કહેતો હતો. એ વખતે એવું હતું કે અમે કાલે આપણે મળીશું. હું અત્યારે બધા જ્યારે ગુડબાય કહેતા હોય મને ખબર નથી કે આપણે ક્યારે મળીશું. જતાં મને ખાલી એક જ વસ્તુ યાદ આવે છે कि पता नहीं हम इस बस्ती में कहाँ होंगे, पता नहीं हम इस दोस्तों के बीच कहाँ होंगे. अगर मिलेंगे हम किसी की दावत या पार्टी पे तो किसी के हाथ में चिंकू होगा, किसी के हाथ में पिंकी होगी